સમાચાર જોઈએ વિસાવદર પેટા ચૂંટણીના. વિસાવદર વિધાનસભા બેઠક પર આગામી પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ આજે પૂર્ણ થઈ છે. આ દરમિયાન કુલ 3 ઉમેદવારો દ્વારા તેમના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે, જેના પરિણામે હવે 16 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ થશે. સિહોરના પતિ પત્ની અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષ ઉમેદવાર તરીકે તેમના ફોર્મ પરત ખેંચ્યા છે. અપક્ષ ઉમેદવાર તરીકે દલસુખ હિરપરાએ પણ તેમના ફોર્મ પરત ખેંચ્યા છે. આપ, કોંગ્રેસ, ભાજપ અને લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સહિતના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો મળી કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે. કુલ 19 ઉમેદવારો આપણે માન્ય રાખ્યા હતા. એ પૈકી જે પરત ખેંચવાની પ્રોસિજર આજે 3 વાગે પૂરી થઈ છે અને ટોટલ 3 ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટે આજે પરત ખેંચ્યા છે. એટલે કુલ હવે 16 ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે ચૂંટણી લડશે. કઈ રીતની વ્યવસ્થા? આ 16 ઉમેદવાર છે એટલે આપણે 2 બીયુની જરૂર પડશે, પણ આપણે પ્રોપર તાલીમ સાથે સ્ટાફ મોકલીશું એટલે શાંતિપૂર્ણ રીતે મતદાન અને પ્રોપર